જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. નમસ્તે દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. પવિત્ર પુરુષોત્તમ માસની કથાયાત્રામાં આજે આપણે શ્રવણ કરીશું એક અત્યંત રોમાંચક અને પાવનકારી વાર્તા, જે છે અધ્યાય 23મો, ચિત્રબાહુનું આખ્યાન. મિત્રો, શું તમે જાણો છો કે પુરુષોત્તમ માસમાં માત્ર એક દીવો દાન કરવાથી, એટલે કે દીપદાન કરવાથી કેટલું મોટું પુણ્ય મળે છે? આજના અધ્યાયમાં મહર્ષિ વાલ્મીકી આપણને સૌભાગ્યશાળી અને કુબેર જેટલા ધનવાન રાજા ચિત્રબાહુની વાર્તા સંભળાવશે. પણ આ વાર્તામાં સૌથી મોટો ચમત્કાર એ છે કે તેજસ્વી રાજા ચિત્રબાહુ પોતાના પૂર્વજન્મમાં કોઈ ધર્માત્મા નહીં, પણ એક ભયંકર મહાપાપી અને દુષ્ટ શિકારી હતો, જેનાથી તેના સગા સંબંધીઓ પણ મોઢું ફેરવી ચૂક્યા હતા. તો પછી એક પાપી શિકારી પર પ્રભુની એવી કેવી કૃપા થઈ કે તે બીજા જન્મમાં રાજા બની ગયો? કયું એવું નાનું પુણ્ય હતું જેણે તેનું આખું નસીબ બદલી નાખ્યું? આ દિવ્ય રહસ્ય જાણવા માટે વિડીયોને ક્યાંય પણ સ્કીપ કર્યા વગર છેક સુધી જરૂર જોજો. રાજા દ્રૃધધન્વા પૂછે છે, હે અનંત ઉપકારી એવા મહર્ષિ, આ માસમાં દીપદાનનું શું ફળ મળે છે? એ મને કૃપા કરીને કહો. મહર્ષિ વાલ્મીકી બોલ્યા, હે રાજન, દીપદાનના મહાફળને જાણવા હું તને એક આખ્યાન કહું છું, એ તું સાંભળ. પૂર્વકાળે સૌભાગ્ય નામના નગરમાં ચિત્રબાહુ નામનો એક સત્યવાદી, ધર્મિષ્ઠ, બુદ્ધિમાન અને તેજસ્વી રાજા રાજ કરતો હતો. એ કુબેર જેટલો સંપત્તિવાન હતો. વળી ચંદ્રકલા નામની એની પત્ની અતિ પતિવ્રતા નારી હતી. રાજા રાણી આનંદે દિવસો નિર્ગમન કરતા ભગવાનની પવિત્ર કથાઓ પર બંને અત્યંત પ્રીતિ ધરાવતા હતા. એક દિવસ અગસ્ત્ય ઋષિ પધાર્યા. રાજાએ ઋષિનું પૂજન અર્ચન કર્યું, સ્તુતિ કરી, બેસવા માટે આસન આપ્યું. પછી બંને કરજોડી પ્રણામ કરતા બોલ્યા, હે મહર્ષિ, આજે મારું રાજ પાવન થઈ ગયું. હે પ્રભુ, હું આપણા ચરણે શું ધરું? મારી ઈચ્છા તો આપણા ચરણે મારું રાજ સોંપીને વનમાં એકાંતવાસે પ્રભુ સ્મરણ કરી જીવન સફળ બનાવવાની છે. તો આપ કૃપા કરીને મારી ઈચ્છા પૂર્ણ કરો. રાજા રાણી બંને વનમાં જવા તૈયાર થયા. ઋષિએ આશીર્વાદ આપ્યા. પછી ચંદ્રકલાને કહેવા લાગ્યા, હે પુત્રી, તું અખંડ સૌભાગ્યવતી બની પતિને પરમેશ્વર માની એની પૂજા કરજે. વન તરફ પ્રયાણ કરતા રાજાના મનમાં એક જિજ્ઞાસા જાગી. તેથી એ ઋષિને પૂછવા લાગ્યો, હે પ્રભુ, પૂર્વજન્મના મારા કયા પુણ્ય બળે મને આ જન્મે રાજવૈભવ અને પતિવ્રતા નારીની પ્રાપ્તિ થઈ છે? એ કૃપા કરીને કહો. આ સાંભળીને અગસ્ત્ય ઋષિ બોલ્યા, હે રાજન, ગયા જન્મે તું ચમત્કાર નામના નગરનો મણિગ્રીવ નામનો હિંસક શૂદ્ર હતો. તું અતિ દુષ્ટ અને મહાપાપી હતો, પરંતુ તારી સ્ત્રી પરમ પતિવ્રતા હતી. તારા સૌ સગા સ્નેહી મિત્રોએ તારો ત્યાગ કર્યો. રાજાએ તારું સર્વસ્વ જપ્ત કર્યું, તો પણ તારી પત્નીએ તારો સાથ ન છોડ્યો. તું પત્નીને લઈને જંગલમાં ચાલ્યો ગયો અને ત્યાં ઘોર જીવ હત્યા કરવા લાગ્યો. તારી પત્ની સીતા અને દ્રૌપદીની જેમ તારા દુઃખની સહભાગી બની. એક દિવસ ઉગ્રદેવ નામના ઋષિ જંગલમાં ભૂલા પડ્યા. સૂર્યનો સખત તાપ અને તીવ્ર તરસના કારણે ઋષિ બેશુદ્ધ થઈને ધરતી ઉપર ઢળી પડ્યા. એ વખતે તીરકામઠું લઈને મણિગ્રીવ ત્યાંથી નીકળ્યો અને દયા આવવાથી એને ઋષિની સેવા કરી. પાણી પાયું. ઋષિ ભાનમાં આવ્યા. શૂદ્રની સેવાથી અત્યંત પ્રસન્ન થયેલા ઉગ્રદેવ સ્નાન કરીને એક વૃક્ષ નીચે વિશ્રામ કરવા બેઠા. શૂદ્રની પત્ની ફળો લઈ આવી. ફળાહારથી પ્રસન્ન થયેલા ઋષિ કહેવા લાગ્યા, હે શૂદ્ર, હું પ્રયાગ તરફ જઈ રહ્યો છું. થાક અને તરસના કારણે હું બેશુદ્ધ થઈ ગયો. તું શૂદ્ર હોવા છતાં તે મારી સેવા કરી મને નવું જીવન આપ્યું છે. માટે તારી ઈચ્છા હોય એ માંગી લે. ત્યારે શૂદ્ર બોલ્યો, હે ભગવાન, મારે શ્રીમંત બની સગા સ્નેહી સાથે જીવવું છે. તો કૃપા કરીને મારી આ ઈચ્છા પૂર્ણ કરો. તો અહીંયા આટલે સુધી બંનેનો જે સંવાદ છે એ અધ્યાય 23માં અહીંયા પૂરો થાય છે. આગળની જે વાર્તા છે અધ્યાય 24માં આપણે જોઈશું. પણ આ જે અધ્યાય 23 જે પૂરો કર્યો, એમાં હવે આપણે જોઈએ કે આનો જે સારાંશ શું કહેવા માગે છે. રાજા ચિત્રબાહુની વૈરાગ્ય ભાવના હોય છે. રાજા ચિત્રબાહુ અને તેમની પત્ની ચંદ્રકલા
ખૂબ સુખી અને ધાર્મિક હતા, બરાબર. અને એક દિવસ અગસ્ત્ય ઋષિ પધારે છે અને રાજાએ એમનું રાજપાટને બધું સોંપીને પછી એકાંતમાં પ્રભુ સ્મરણમાં વનમાં જાય છે. પૂર્વજન્મનું રહસ્ય પૂછે છે અને વન તરફ જતા રાજા અગસ્ત્ય ઋષિને પૂછે છે કે આ જન્મમાં જે વૈભવ સુખ મળ્યું છે એ કયા પુણ્યથી મળ્યું છે. તો ઋષિ એમનો ખુલાસો કરે છે અને પછી પાપી એક હોય છે એનો ઉદ્ધાર કરે છે એવી ઘટના બને છે અને ત્યાર પછી બીજા જન્મમાં ચિત્રબાહુ બને છે. હવે અહીંયા જોઈએ આપણે. હવે મિત્રો, આ અદ્ભુત અધ્યાય જે છે એ આપણને જીવનના 3 સૌથી મોટા બહુ કિંમતી બોધપાઠ આપી જાય છે. પહેલું, સંત સેવા અને પરોપકાર ક્યારેય નિષ્ફળ જતા નથી. મણિગ્રીવ ભલે ગમે તેટલો પાપી શિકારી હતો, પણ કપરા સમયે તેના દિલમાં જાગેલી દયા અને અજાણતામાં થયેલી એક સંતની સેવાએ તેના જીવનના બધા પાપોનો નાશ કરી દીધો. કોઈ દુઃખી કે અસહાય વ્યક્તિની સેવા કરવી એ જ ઈશ્વરની સાચી પૂજા છે. બીજું જોઈએ, ભાગ્ય અને સુખ પૂર્વ કર્મોની કમાણી છે. આપણને આ જન્મમાં જે વૈભવ, સારું કુટુંબ કે સુખ મળે છે તે આપણા પૂર્વજન્મના કોઈ અજાણતા થયેલા પુણ્યનું જ ફળ હોય છે. તેથી આપણે આ જન્મમાં પણ સતત સારા કાર્યો કરતા રહેવું જોઈએ. ભૌતિક સુખ પછી સાચો માર્ગ વૈરાગ્યનો છે. રાજા ચિત્રબાહુ પાસે કુબેર જેવી સંપત્તિ અને વૈભવ હતો, છતાં યોગ્ય સમય આવતા તેમણે રાજપાટનો મોહ છોડીને ઈશ્વર ભક્તિ તરફ વળવાનું પસંદ કર્યું. સંસારના સુખો ભોગવ્યા પછી અંતે પ્રભુના ચરણોમાં જવું એ જ મનુષ્ય જીવનનું સાચું કલ્યાણ છે. પરંતુ દર્શક મિત્રો, વાર્તા હજી બાકી છે. આગળ અધ્યાય 24માં આપણે જોઈશું કે અગસ્ત્ય ઋષિ રાજા ચિત્રબાહુને દીપદાનનો કેવો મહિમા સમજાવે છે અને વ્રતમાં દીવો કેવી રીતે પ્રગટાવવો જોઈએ એ દિવ્ય મહાત્મ્ય આપણે આવતીકાલના વિડીયોમાં સાંભળીશું. જો તમને આજની કથા અને આ સુંદર સમજૂતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલ સોનલ ડિવાઇન ભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ બોક્સમાં જય પુરુષોત્તમ ભગવાન લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.